લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. આ મેં શું કર્યું? તો મેં આપણા કાયદા અને વ્યવસ્થા, આપણી મહાન પોલીસ અને સંવિધાનને 3 તાળીથી સન્માનિત કર્યા. કેમ કર્યા? તો એક માણસ ફૂલ દારૂ ઢીંચી અને ગાડી ચલાવે છે, એને ભાન નથી કે કેવી રીતના ગાડી ચલાવી રહ્યો છે, એ સતત આવી રીતના અકસ્માતો કરતો રહે છે અને છતાં પણ એ જેલની બહાર છે, એ ખુલ્લો રખડે છે. રિપલ પંચાલને આજે જામીન મળી ગયા છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ રાઠોડ. એક નશેડી નબીરો જે ફૂલ ટલ્લી થઈ અને ગાડી ચલાવે છે, મોટા એક્સિડન્ટ કરે છે, નશાની હાલતમાં એટલો ચૂર છે કે એને ભાન નથી કે ગાડી કઈ તરફ જઈ રહી છે. એટલો નશામાં છે કે એને જ્યારે કોઈ પૂછે છે કે ભાઈ તે કયું પીધું, તો એવું કહે છે કે જે અવેલેબલ હતું એ પી લીધું. એ હદે નશામાં છે કે એને ખબર નથી કે કઈ બાજુ જઈ રહ્યો છે. એ માણસ 4-5 ગાડીને ઠોકે છે અને છતાં પણ એની સાથે કશું જ નથી થતું. રિપલ પંચાલ આજે બહાર છે, એને જામીન મળી ગયા છે અને એ વાતનું દુઃખ છે કે આપણે હજુ પણ કાયદા અને વ્યવસ્થાની વાતો કરીએ છીએ. અમદાવાદ શહેરના બોપલ આમલી રોડ પર સોમવારે સવારે ઓડીમાં ફૂલ ટલ્લી માણસે ગાડી ઠોકી 5-7 ગાડીઓને અડફેટે લીધી અને પછી એને જામીન મંજૂર થઈ ગયા છે અને જામીન મળી ગયા છે. 2 મહિના પહેલાં પણ એને આવો જ એક એક્સિડન્ટ કર્યો હતો. હમણાં પણ એને આ એક્સિડન્ટ કર્યો છે અને છતાં પણ કોર્ટે એને જામીન આપી દીધા. 15,000 રૂપિયાના શરતી જામીન એને મળ્યા છે અને શરમની વાત એ છે કે પોલીસ એમ કહે કે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ અમારું છે, કાયદો અને વ્યવસ્થા અમે જાળવીશું અને આપણે પણ મહાન વાતો કરીએ કે કાયદો અને વ્યવસ્થા ખૂબ મજબૂત છે, આવા લોકોને તો જેલમાં પૂરી દેશે, આવા લોકો રસ્તામાં રખડે છે. તમે દારૂ પીવો છો, ગાડી ચલાવો છો, ગાડી ઠોકો છો, તોય તમારું કશું કોઈ એટલે નહીં બગાડી શકે કારણ કે તમે પૈસાદાર છો. તમારી પાસે અઢળક રૂપિયો છે, તમે સારા વકીલને કોર્ટમાં રજૂ કરી અને તમે ખોટી રીતના કેસ આગળ વધારી અને તમે જામીન મેળવી શકો છો કારણ કે તમારી પાસે રૂપિયા છે. રૂપિયા છે એટલે તમે રસ્તા પર કેમ પણ ગાડી ચલાવી શકો છો. એના અનેક ઉદાહરણો છે આપણી જોડે. એ તથ્ય પટેલ હોય કે પછી વિસ્મય હોય, બધા જ ઉદાહરણો આપણી આંખ સામે છે. અત્યારે 24 કલાકમાં એ માણસ જેને હમણાં કોઈ જ ભાન નહોતી કે શું બોલી રહ્યો છે, એ માણસ જે નશામાં ચૂર હતો, એ માણસ જેના પગ લથડી રહ્યા હતા, 5 ગાડી ઠોક્યા પછી પણ એ એક્શનો કરી રહ્યો હતો, એ માણસ 24 કલાકમાં જ હવે બહાર છે. પોલીસ કાયદા અને વ્યવસ્થાની વાત કરે છે, અમદાવાદ સેફ છે, બધી વાતો કરે છે, તો શરમ આવવી જોઈએ તંત્રને જે કાયદા અને વ્યવસ્થાની વાત કરે છે. કારણ કે આપણને અધિકાર જ નથી. આપણે અનેક એવા કિસ્સા જોયા છે કે જેમાં આટલું બધું કર્યા પછી પણ કોઈ જ કાર્યવાહીઓ નથી થતી. આ રિપલ પંચાલને જામીન મળવા પાછળના અનેક કારણો પણ છે, એના ઉપર આપણે નજર કરવાની છે કારણ કે એના માટે મેં 3 તાળીઓ પાડી છે. શું કારણ છે? તો પહેલું, રિપલભાઈના પત્નીએ જે કાલે નિવેદન આપ્યું હતું એ જોરદાર છે, એ તમે સાંભળો પહેલા. આજે મારા માટે તો એકદમ શોકિંગ થઈ ગયું કારણ કે હું સવારના દર્શન કરવા નીકળી હતી મહુડી, ત્યારે એકદમ ન્યૂઝ આવ્યા કે મેં જોયું આ ફોનમાં કે આવી રીતના એક્સિડન્ટ ને આ બધું થયું, એટલે આઈ વોઝ ઓલ્સો શોક કે શું થઈ ગયું એકદમ. પણ રિપલભાઈને ક્યારની કેટલા ટાઈમથી હી ઇઝ ગોઈંગ થ્રુ ધીસ માઇન્ડ ની બધી દવાઓ એમની ચાલી રહી છે. હી ઇઝ નોટ ઇન ગુડ હેલ્થ, એટલે એમની હેલ્ધી માઇન્ડમાં કેટલા લગભગ 1.5 યરથી બધી મેડિસિન્સ આર ગોઈંગ ઓન. એટલે સવારના મે બી એને મેડિસિન્સ લીધી અને એકદમ એને અસર થઈ અને એમાં મને લાગે છે આ થયું છે. એમનું દારૂ તો પીવાનું છે પણ ગઈકાલથી લાગતું નથી, અત્યારના પણ એમાંથી કોઈ સ્મેલ નથી આવી રહી, એટલે મે બી આ દવાની જ અસર છે જે હદે એમને ઇફેક્ટ થાય. અમે લોકો જોડે જ હતા, અમારું ગ્રુપ હતું, અમે લોકો ત્યાં હાઉસ ઓફ મકીબામાં સરસ ડિનર કર્યું, બધા જોડે જ હતા. પછી રાતના હું મારી ડોટરને લઈને ઘરે આવી, થોડું કોફી પીવા ગયા હતા અને પછી આઈને સુઈ ગયા હતા અને સવારના આ બધું. હા, પહેલું કારણ આ જ છે કે મેન્ટલ હેલ્થના ઇશ્યુ છે, એમને મગજની કોઈ બીમારી છે, એ દવાઓ લે છે. જ્યારે આવી વાત કરવામાં આવે ત્યારે કોર્ટ પણ એને નકારી નથી શકતી. એની પાસે હશે કાગળિયા કે ભાઈ એ દવાઓ લે છે કે એને કોઈ ઇશ્યુ છે એટલે એને જામીન મળી જાય છે. અને બીજી વાત છે કે આપણા કાયદામાં ક્યાંય મેન્ટલ હેલ્થ કે માઇનોર માટે કોઈ એવી સજાઓની જોગવાઈ જ નથી. તથ્યવાળો કેસ તમને યાદ કરો કે જેમાં મુખ્ય થારનો જે એક્સિડન્ટ થયો હતો, જે થાર ગાડીના એક્સિડન્ટને કારણે પાછળથી તથ્યકાંડ થયો, એ થારમાં જે ગાડી ચલાવતો હતો એ નાબાલિગ હતો, માઇનોર હતો, એનું શું થયું?
તમે ગોતવા જાશો તો તમને ખબર પડી જ જશે કે એની સાથે કશું જ નથી થયું, એને કોઈ જ સજા નથી કરવામાં આવી. એટલે કાયદાની આ નાની નાની બારીમાંથી આવા અમીર લોકો છટકી જાય છે. બીજું એક કારણ એ પણ હોઈ શકે કે કોઈને ઈજા નથી થઈ, એટલે જો એ ગાડી ઠોકે છે અને કોઈને ઈજા થાય છે, કોઈ મરી જાય છે તો એને સજા થઈ શકે છે. એટલે હવે આપણે રાહ જોવાનું કે આ રિપલ ત્રીજી વાર અકસ્માત કરે, કોઈનો જીવ લે અને પછી એને સજા થાય. એની પહેલાં કાયદા અને વ્યવસ્થામાં એવી કોઈ જોગવાઈ નથી કે એને સજા થઈ શકે. અને આપણે આ બધા જ જે કેસ છે એ ખંગોળીને જોઈએ તો આપણને ખબર પડે કે આપણે બીજા 5 રિપલ, તથ્ય અને વિસ્મયને પ્રોત્સાહન આપી રહ્યા છીએ, કારણ કે આ લોકો ખુલ્લા રખડે છે. આપણે એવું સાબિત કરીએ છીએ કે ભાઈ આ બાપનો રોડ છે, તમારે જેમ મરજી પડે એમ દારૂ ઢીંચીને ગાડી ચલાવો, તમારા બાપ પાસે પૈસા છે, તમારા પાસે પૈસા છે, એટલે તમારું કોઈ કશું જ નહીં બગાડી શકે. નમસ્કાર.